નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સમસ્ત મહેમાન જમાત દ્વારા ઉપલેટા કોટેજ વિસ્તાર ખાતે ચાલતા કેમ્પના તમામ ડોક્ટરો તેમજ ટ્રસ્ટીઓને સન્માનિત કરવામાં આવ્યા. ઉપલેટામાં કોટેજ હોસ્પિટલ ખાતે ચાલતા સૌરાષ્ટ્ર સર્વોદય કેમ્પના દાતાઓ તેમજ કોટેજ હોસ્પિટલના ડોક્ટરો તેમજ દેશ વિદેશથી પધારેલા ડોક્ટરોનો ઉપલેટા સમસ્ત મહેમાન જમાત દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઉપલેટાના મહેમાન જમાતના ટ્રસ્ટીઓ, તમામ સભ્યો, હોદ્દેદારો, આગેવાનો ઉપસ્થિત રહ્યા અને કેમ્પના દાતા અને ડોક્ટરોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને સાથે અલ્પાહાર રાખવામાં આવેલ. ત્યારે કોટેજ હોસ્પિટલના ડોક્ટર ખ્યાતિબેન કેશવાલા દ્વારા સમસ્ત મહેમાન જમાતનો આભાર વ્યક્ત કરવામાં આવેલ. રિપોર્ટર ભાવેશ ગોહિલ, વિક્રમ ન્યૂઝ, ઉપલેટા. રહેમાન આદિયાજી સિવાણી, સમસ્ત મહેમાન જમાત ઉપલેટા પ્રમુખ. આજે વર્ષો થયા જે સૂર્યોદય ટ્રસ્ટ કોટેજ હોસ્પિટલમાં દર વર્ષે વર્ષના આખરી મહિનામાં આ નિદાન કેમ્પનું જે આયોજન કરે છે તે બહુ જ સરાહનીય છે. તેઓના જે ટ્રસ્ટી છે, તેઓના પ્રમુખ છે અથવા જે બહારથી જે ડોનર છે તે ડૉક્ટર જે આવ્યા છે તેઓનું સમસ્ત મહેમાન જમાત ઉપલેટા વતી આજે સન્માન કરેલ છે અને બધાને અમે આવકારીએ છીએ અને આવું કામ કુદરતવાળો તેઓ પાસે લે એવી આશા રાખીએ. હેલો, હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા, સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ અને આઈ સર્જન કોટેજ હોસ્પિટલ ઉપલેટા. આજે અમને સમસ્ત મહેમાન સમાજથી સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ અને કોટેજ હોસ્પિટલ ઉપલેટા બંનેને સન્માનિત કરવામાં આવ્યા. એના માટે હું એમનો ખૂબ આભારી છું અને અમે આવકારીએ છીએ કે એ આટલા ટાઈમથી અમારા સાથે કેમ્પમાં જોડાયેલા છે, જેમાં એમની ટીમના જેમ બધા કામ કરીએ છીએ આવી જ ટીમના જેમ અમે કામ કરતા રહીએ એની પ્રાર્થના કરીએ છીએ અને આવકારીએ છીએ. થેન્ક યુ સો મચ.